વિજ્ઞાનમાં આવતા ઉપકરણ અને તેના ઉપયોગો વિશે આપણે જાણીશું। તો પહેલું છે કે બેરોમીટર। તો બેરોમીટર શાના માટે વપરાય છે? તો હવાનું દબાણ માપવા માટે, હવાનું દબાણ માપવા માટે, બરોબર છે। ફેથોમીટર શાના માટે વપરાય છે? તો દરિયાની ઊંડાઈ માપવા માટે, દરિયાની ઊંડાઈ માપવા માટે। હોકાયંત્ર હોય તો તમને બધાને ખ્યાલ જ હશે, હોકાયંત્ર દિશા સૂચક માટે। ડેન્સિટી મીટર, ડેન્સિટી એટલે ઘનતા, ડેન્સિટી મીટર ઘનતા માપવા માટે। ઓડોમીટર, ઓડોમીટરનો જવાબ તમારા લોકોએ કોમેન્ટમાં આપવાનો છે। ઓડોમીટર શાના માટે વપરાય છે, બરાબર? પ્રશ્નાર્થ કરું છું। થર્મોમીટર એ બી તમને ખ્યાલ હશે, તાપમાન માપવા માટે, તાપમાન માપવા માટે વપરાય, બરાબર, થર્મોમીટર। અને અલ્ટિમીટર, અલ્ટિમીટરનો ઉપયોગ શાના માટે થાય? કે હવામાં ઉડતા વિમાન હોય તેની ઊંચાઈ માપવા માટે, તેની ઊંચાઈ કેટલી છે માપવા માટે અલ્ટિમીટરનો ઉપયોગ થાય છે। તો આટલા મેઇન છે જે ઉપકરણ તેના ઉપયોગો છે। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો।